નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નયા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે જવાનું છે થોડું આગું હેતર સિકન લસકા બાજરી જોવા। તો આવું જશે મિત્રો લસકા બાજરી જોવા। આજે વરસાદ બનશે એટલે તો મિત્રો અમે આવું ચડ્યા છીએ લસકા બાજરી વાળું હેતર જોવા। તો આજ જોઈ આવશું છે ઉઠી છે ખાસી વાય ટાઈમ થઈ ગયો છે। તો લક્ષ મિકાન બધો જઈએ છીએ મેઘાએ માં હંગાથી અડે છે। મિત્રો જો નક્ષી દોડી રહ્યો છે આગળ આગળ। તો મિત્રો જો નક્ષી મેઘા બે જણો આગળ થઈ ગયો છું તો દોડી રહ્યો છું। ખેતર થોડું આગું છે। શેમ ઉભો રહ્યો બેટા, શેમ ઉભો રહ્યો, લઈને હેડો। તો મિત્રો આવું છે રોડ ઉપર પકવાઈ ગયા છીએ। તો હજી અમારું ખેતર આવ્યું નહીં। મિત્રો જો નક્ષ મેઘા બે તો દોડી ગયા આગળ આગળ, રોડ આબા થઈ ગયો છે। તો મિત્રો જો રોડ ઉપર આવી ગયા છીએ। તો આ રોડથી થોડું નેળિયું આવશે। તો મિત્રો અમે આવું અમારા ખેતરના નજીક આવી ગયા છીએ। તો આરે નેળિયું છે ખુદી હું અમારા ખેતરમાં આવી ગયા છીએ। તો મિત્રો જુઓ આવું લસકા બાજરી ઉગી છે। વાઈન તરત વરસાદ પડ્યો કોઈ બરોબર ઉગી નહીં। તો આ છે અમારું ખેતર, બીજો આજુબાજુનો ખેતર છે। બીજા ખેતરમાં ઢોર પણ ચડું છું। તો આ બાજુ આમાં લસકા બાજરી કોઈ ઉગી નહીં બરોબર। આ વાવેતર માત્ર પડી છે મારું। બાજુના ખેતર ઝાડ વાયેલી છે। તો મિત્રો જુઓ નક્ષના બીજા બે જણા ખેતર વચ્ચે ઉભો છે। લસકા બાજરી કોઈ ઉગી નહીં અમારી। જોવા આવ્યો તો તે કોઈ બરોબર ઉગેલું નહીં અમારું વાવેતર માથે જ પડ્યું છે। હવે કોક બીજું આવી લેશું। મજા આવી ગઈ એડીના બેન, મજા આવી ગઈ હેડો તાણ। તો મિત્રો ફરી ફરી હેતમ જોઉં છું પણ નીચે શાળામાં લસકા બાજરી બરોબર ઉગેલી નહીં। તો હું એવો વિચાર છે કે ફરી રીતના હેરીને ખાવશું। તો આ છે જો આ બાજુના હેતરની ઝાડ વાયેલી એની અંદર થોડી વહેલા વાવી એટલે સારી ગયેલી છે। મિત્રો અમે હેડે છીએ છેડે નાખ્યું હેડો ઘેરતા। મિત્રો અમે આવું ઘેર પકવા થઈ ગયું છે એવું। તો મિત્રો જો પેલા ખેતરમાં ગાયો ચરું છે આ બાજુ। મારા ખેતરમાં હરિયાળી વાયેલી છે। તો મિત્રો અમે આવું છે અમારા ઘેર પકવાઈ ગયા છીએ। નક્ષ તો આગળ જતા રહ્યા દોડી। તો જોવો છો દોડી છે રહ્યા ઉભો રે ક્લિયર, મજા આવે છે દોડવાય, દોડો તાણ। તો અમે આવું ઘેર આવી ગઈએ છીએ અમારા। તો લસકા બાજરી જોઈને આવ્યા પણ કોઈ બરોબર ઉગેલી લાગતી નથી। તો કે રીતના વાવી દેશું। તો મિત્રો મારો આ વિડીયો પૂર્ણ કરું છું। તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।